મારા મમ્મી હે ને હેઠો હલગાવ્યો ને પછી મને કીધું તું પાણીનું ડબલું કે લેતો આવતા હેઠો હલગાવી નાખ્યો. તમે જોવાય ભાઈ કે હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જોશો. આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ. ને હજી ભાઈ હે ને મંડપ ઉખાડવા વાળો નથી આવ્યો. તમે જો આ મંડપ ને બધું એમની હે ને પડ્યું છે. આજ 15 દિવસ થઈ ગયા ભાઈ. ને મારી મમ્મી એને જો એકલા ઢેબરા કરીને ખાઈ લીધા ભાઈ. ચા ભાઈ કાંઈ નહીં કે તારે એકલા ઢેબરા ખાવાના હે. ઢેબરા ખાઈ લે ને બચા. તમે ઉઠો નહીં બસ કામ કરું. મને ભૂખ લાગી હતી, મેં કીધું હાલો ઢેબરા ખાઈ લઉં કરીને પરોઠા. હવે મારે કેમ ખાવા? હજી ચા ને ઢેબરા ખાવાય તો બનાવી લેવાય ચા. હાથે ચા બનાવે. હા ભાઈ બીજું શું કરાય? હાથે ચા બનાવવાનું છે કરીએ ભાઈ. અને આજ હું થોડોક મોડો ઉઠ્યો, થોડોક એટલે 9 વાગ્યા છે ભાઈ, બરોબર. ને હે ને મંડપ વાળો હજી નથી આવ્યો ભાઈ. ને મંડપ વાળાને આપણે હે ને ફોન કરવો જોશે ભાઈ આપણે કે પેલેરો ભાઈ આવ ને થોડોક તો ભાઈ થોડીક મજા આવે, ઉજાહ જેવું થાય. આ બધું અંધારા જેવું લાગે એમ જોઈ લઈએ ભાઈ. નાસ્તો કરવા બેસી જાય છે ને ભાઈ. નાસ્તામાં છે ઢેબરા અને ભાઈ લસણ વાળી ચટણી છે અને છાશ છે ભાઈ, છાશ છે ભાઈ. અને ભાઈ ચા તો હે નહીં ભાઈ. ચા હે ને હું થોડોક ઓછો પીવું ને આજ થઈ રહ્યો છે થોડોક. તો પછી આમાં હે ને હલવું જોશે નાસ્તામાં ભાઈ. જો મારા મમ્મી જો અત્યારમાં છે ને વાડી આવી ગયા હે, ગાજર ખોદે એમ જોઈ લે ભાઈ. ને જો આટલા ગાજર ખોદી લીધા હે અને આટલા આમ રહ્યા હે ભાઈ. સવારે આપણે ગાજર ખોઈ દે ને કેમ ખોદો તો થાય ને. તમે કોઈ ખોદતા તો આવડે નહીં. મારે એકને ખોદવા માથું સવાર હાલીને સુઈ ગઈ. અહીંયા આવીને એટલા ખોદી લીધી ભાઈ. આટલા ખોદી લીધી મારી મમ્મી એ. ખોદતા આવડે? હે ખોદતા આવડે? હા આવડે જ ને ભાઈ. ગાજર ખોદતા ના આવડે તો થઈ રહ્યું ભાઈ. ના આવડતા હોય તો ગાજર ખોદતા. અને જો આપણા પડામાં કંઈક જો આવું કંઈક હુનું પાથરી દીધું છે આપણા પડામાં. જામ હુનું કરી નાખ્યું. ડુચિયા આવે ને મેથીની, એ આમ ઢગલ ચડી ગયો તો મેં કીધું આપણે પડામાં પાથરી દઈ, ખાતર થઈ જાય. લોકો હલગાવી નાખીને ભાઈ તો કાંઈ ગણ ના કરે. તો આ ખાતર છે ને ગણ બહુ કરે. કેટલા ખોદવાના હજી ગાજર? આથણા ભાઈ. તો ભાઈ હે ને આથણા કરવાના હે ગાજરના. જો આટલા ખોઈદા હે આના ભાઈ, ઝીણા હે આથણા ભાઈ. કોઈને જોતા હોય ને ભાઈ તો કોમેન્ટ કરજો ભાઈ, આપણે પાર્સલ કરી દઈશું ભાઈ. અને એમ જોતા હોય તો અહીંયા આવીને ખોદી જજો ભાઈ. ભાઈ અઘરું બહુ ગાજર ખોદવું હોય, બરોબર. આથણાના થશે. આપણે એને એક ચાખી ટેસ્ટ કરી. હાલીને જ આવે ને બસ. ગાડી છે ને નહીં, આપણે હાલીને વયા જઈએ. હાલીને હરા ભાઈ કોઈક દિવસ, નકર ટાંગા થાકી જાય આવડે. આજુ ખરે ભાઈ આપણે એને ઉનાળું પીત કર્યું નથી. મેં કીધું એકવાર આપણે પડાને રેસ્ટ કરીએ, આપણે આરામ દઈ પડાને ભાઈ. નકર ભાઈ ચૂમા હું યારું એકલ ધારું પડું ખેડે રાખીને પાયે રાખીને દવા સાઈટકે રાખીને તો કાંઈ છે ને મોહમાં વરે નહીં, પાછું થાય નહીં. એટલે આજુ ખરે ને ભાઈ ઉનાળું છે ને આપણે આરામ દીધો હે પડા ભાઈ. આ આપણા કાકાના મગ છે ભાઈ. ને અહીંયા આજુ ખરે ભાઈ ઉનાળું પીત વાયું છે એને કંઈક જો અવડા થયા છે મગ ભાઈ. બધું ઠોકી દીધું ભાઈ ઉનાળું. હજુ ખરું ઉનાળાનું વાવેતર બહુ વધારે થઈ ગયા નહીં. તમે જરાક ઉનાળું વાવેતર કર્યું હોય તો કોમેન્ટ કરજો ભાઈ. કેરું ખાવું છે? ઓહો ભાઈ, હું હે ને કેરું ખાવા જતો હતો. આમાં હું તમને જો દેખાય હું જોવા મળ્યું? ખિસકોલી છે ભાઈ. ખિસકોલી ભાઈ હે ને એમાં આવીને મરી ગઈ છે ભાઈ. જો આમાં ભાઈ ધ્યાન ના રાખીને ભાઈ તો આપણે લઈ લઈને માંદા પડી. ખિસકોલી હતી એમાં હલવાઈ ગઈ છે ખિસકોલી. એવું છે ભાઈ, ધ્યાન વિનાનું કાંઈ ના ખવાય. સવાર કેર બહુ આવી. જો એક અહીંયા લૂમ છે અને એક અહીંયા લૂમ છે જ વાયરી, અને વાં હે 2 લૂમ. અને તમને વાં બતાવી હતી કેરાની લૂમ, વાં અહીંયા 2 આવી છે. તો અવાર ભાઈ કેરા બહુ છે. મારા મમ્મી છે ને હેઠો હલગાવ્યો ને પછી મને કીધું તું પાણીનું ડબલું કે લેતો આવતા હેઠો હલગાવી નાખ્યો. તમે જોવાય ભાઈ કે પાણી કેમ નાખવું? પાછું હલગાવીને પાણી નાખે ભાઈ.
હેઠો હલગાવી નાખો ભાઈ. હેઠો સાફ કરવાનો હે. ઉનાળુ વાવતર નથી એટલે ભાઈ હેઠા ને એવું જ હેઠા ને કોઈ ખળ ને એવું જ સાફ કરવાનું, બાકી કઈ હોય નહીં ભાઈ. આમાં જો તો આમાં ખળ પડ્યું, ઓ બાપ રે બાપ, આહા હા, કઈ કરતા જ નથી. તમે કહેતા આ કઈ કામ જ નથી થતા ખેતી. ભાઈ એવું નથી, આજુ કરે મેથી હતી ને એટલે ભાઈ હે ને એદું જ નહીં, આમને ખળ બધી જગ્યાએ પડ્યું એમ. તો આપણે હે ને ભાઈ બગીચામાં આંટો દેવા આવ્યા હે ને. જો આ હે કલમી આંબો હે, આમાં હે ને ભાઈ મોટી બધી કેરી થઈ જાય, ઝીણી ઝીણી આવી છે. અને બાકી તો નારિયેલી છે જ આમને ભાઈ. ભાઈ આ મોટે બધી નારિયેલી છે ત્યાં ભાઈ, નારિયેલના ઢગલા ને ઢગલા આવે જયરી ભાઈ. બાકી અહીંયા હે ને ભાઈ આપણે ગુંદરી વાવી દીધી, એની બાજુમાં હે કેર ને એવું છે ભાઈ, બધું વાવેલું ભાઈ હે ને. અમે આ નારિયેલ ભાઈ અમારે પીવા હોય ને તો ભાઈ ખરે ને તો જ આ પીવે, બાકી ના પીવે ભાઈ. બાકી તો આમાં ભાઈ ચડવાની કોઈને અત્યારે શક્તિ નથી ભાઈ. હું ચડી જાઉં ભાઈ, તમે કહેતા હો તો ભાઈ. મિત્રો અત્યારે આપણે ટેટી કાંઈ હે ભાઈ, તડકેથી આવેલી મીઠી આગળ તાજગી વાળી. હા ભાઈ, કલાણ પર છે ને આપણા રસ્તામાં જઈને ત્યાં વેચાય છે ટેટી. બાપુને જો હે ને થોડોક મેળે નથી અત્યારે, થઈ ગયું રેડી થઈ ગયું હે પણ હું નહીં ભાઈ, અડપ નથી. તમે જો મને ટેટી બેટી ખવડાવી થોડીક અડપ આવતી હોય તો 2-3 ટેટી ખાઈ ગઈ, અડપ ના આવી. હાલો મિત્રો, ટેટી ખાવી હોય તો કોઈને ભાઈ અને બી ખાવાના હોય તો આપણે ભાઈ હે ને બપોરે ટેટી ખાઈને આપણે હે ને ઘોટાઈ રહ્યા હતા, અને અત્યારે જ આપણે સીધો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આપણે હે ને ખાવા બેસી ગયા હે, અને ખાવામાં જો આજે હે ને મમ્મીએ જો પુડલા અને ગાજરનો સંભારો કર્યો, હાક ના કર્યો. મેં કહ્યું તો આમાં હાક ના, આલા ગાજરનો સંભારો ના ભરે, ભરે આમ ખાવા કર્યો. તો હાલો મિત્રો, પુડલા ખાવા હોય કોઈને ગરમા ગરમ, મારો બાપુ જો મંડી પડ્યા પુડલા ભાઈ. ગાજરનો સંભારો નાખો, હાલો ભાણામાં ગાજરનો સંભારો. હે બસ બસ બસ. ભાઈ હે ને હમણાં કઈ એને ખાવાનું નથી ભાવતું, એમ કે લગન ગાળો ને બધું ચાલુ હોય ને ભાઈ અત્યારે મિષ્ટાન, એટલે મેં કીધું હે ને કઈક મોઢે લાગે એવું કરો તો પુડલા એ મારી મમ્મીએ કર્યા. તો જો ગાજરનો સંભારો, છાશ અને પુડલા. પુડલા જ કેમ કર્યા? ઈને ખાવા લે હે વડીમાં આવ્યા જો ખાવા હે પુડલો અડપમાં. ભાઈ જામનગરની ફેરી મારી આવ્યો ભાઈ, જામનગરની ફેરી મારી આવતી થાકી ગયા ભાઈ. 5 દી લગીને જામનગર રહી આવ્યા, પાછા બસનું અપડાઉન કરી ગયા હતા 4 વ્હીલમાં, આવ્યા બસમાં, એમાં ભાઈ થાકી ગયા હે. મમ્મીને એમાં જ બસમાં કે બે ને એટલે પૂરું ભાઈ, માંદા જ પડે સીધા હે ને. બહાર ક્યાંય કઢાઈમાં જ નથી, બસ છે કે 4 વ્હીલ હે, કાચવાળી વસ્તુ ઈ જાત્રા ને આને ફેર થોડોક ત્યાં યાત્રા. અહીંયા જ આપણે એને વ્લોગ વિડીયો પૂરો કરી દો. વ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.